ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જેનું નામ છે જાને લુચ્ચા. આ માત્ર એક શીર્ષક નથી, પણ બે જિંદગીઓની એવી સફર છે જે એકબીજા સાથે જોડાયેલી હોવા છતાં વર્ષો સુધી વિખૂટી પડી ગયેલી. અને આ વાક્ય છે ને, એ આખી વાર્તાનો જીવ છે. કેવી રીતે બે પાત્રો, વિપુલ અને શિલ્પી, પોતાના નિર્ણયો તો લે છે, પણ અંતે તો જાણે નિયતિના હાથની એક કઠપૂતળી જ બનીને રહી જાય છે. જરા વિચારો, એક સાવ અજાણ્યું શહેર, સાંજનો એકાંત, અને અચાનક જ સામે એ વ્યક્તિ આવીને ઊભી રહી જાય જેણે આખી જિંદગી બદલી નાખી હોય. બસ આ વાર્તાની શરૂઆત જ આવી એક અકલ્પનીય મુલાકાતથી થાય છે. તો આપણી વાર્તા શરૂ થાય છે વર્તમાનમાં. જગ્યા છે અમેરિકાના એટલાન્ટા શહેરની એક નાની હોટેલનો બાર, અને માહોલ એકદમ શાંત અને થોડો ઉદાસ. અહીં આપણે મળીએ છીએ આપણા મુખ્ય પાત્ર વિપુલને, જે એક સમયે આત્મવિશ્વાસથી છલકાતો હતો. એ આજે જીવનથી હારેલો અને થાકેલો લાગે છે. એનું અમેરિકન ડ્રીમ હવે એક સપનું જ બનીને રહી ગયું છે. ત્યાં જ એની નજર એક સ્ત્રી પર પડે છે. ચહેરો જોયેલો જોયેલો લાગે છે, પણ એની હાલત, એની આંખોમાં એક ઊંડી ઉદાસી છે. વિપુલના મગજમાં એક નામ ઝબકે છે, શિલ્પી. પણ એ મન મનાવી નથી શકતો કે આ એ જ શિલ્પી હોઈ શકે. એટલે જુઓ, વિપુલના મગજમાં શિલ્પીની જે છબી હતી અને જે સ્ત્રી અત્યારે એની સામે બેઠી હતી, એમાં જમીન આસમાનનો ફરક હતો. એના મનમાં તો એકદમ જીવંત, સ્ટાઇલિશ શિલ્પી હતી, પણ સામે બેઠેલી સ્ત્રી પર તો સમયનો થાક સ્પષ્ટ દેખાતો હતો. પણ આ બંને અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આ હાલતમાં કેમ છે? એ જાણવા માટે છે ને, આપણે થોડું પાછળ જવું પડશે, એમના કોલેજના દિવસોમાં. એ સમયે જ્યારે જિંદગી સાવ અલગ હતી. હા જુઓ, વિપુલના બે રૂપ. કોલેજમાં કેવો હતો? એકદમ બિંદાસ, આત્મવિશ્વાસથી ભરપૂર. અને આજે સાવ થાકેલો, પોતાની જિંદગીના ભંગાર વચ્ચે શાંત બેઠેલો. સમય માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. એમની મિત્રતાની શરૂઆત કોઈ રોમેન્ટિક જગ્યાએથી નહોતી થઈ, પણ લાઇબ્રેરીમાં એક નાના ઝઘડાથી થઈ હતી. પણ પછી એ ઝઘડો જ ગાઢ દોસ્તીમાં બદલાઈ ગયો. વિપુલને જ્યારે ખબર પડી કે શિલ્પીને હોસ્ટેલનું જમવાનું નથી ભાવતું, તો એ રોજ એના માટે ટિફિન લઈ આવવા લાગ્યો. અને પછી આવી દમણની ટ્રીપ, જ્યાં વિપુલના દિલમાં મિત્રતાની જગ્યાએ પ્રેમના ફૂલ ખીલવા લાગ્યા. આ એક નાનકડી પણ બહુ ખાસ વાત છે. વિપુલને શિલ્પીના વાળ એટલા ગમતા હતા કે એણે એનું એક સ્પેશિયલ નામ પણ પાડ્યું હતું, અ કેસ્કેડ ઓફ સ્ટ્રીમ. આ બતાવે છે કે એમનો સંબંધ કેટલો ઊંડો અને અંગત હતો. અને હવે વાર્તાના એ નિર્ણાયક વળાંક પર આવીએ. એક ક્ષણ, 3 શબ્દો, અને 2 જિંદગીઓ કાયમ માટે અલગ અલગ રસ્તા પર ફંટાઈ ગઈ. ઘણું વિચાર્યા પછી આખરે એ બિંદાસ્ત વિપુલે હિંમત ભેગી કરી. એણે લેબમાં શિલ્પીને એકલી જોઈને સીધું જ દિલની વાત કહી દીધી, શિલ્પી, આઈ લવ યુ. સવાલ એ છે કે આના પછી શું થયું? શિલ્પીનો જવાબ હતો ફક્ત 3 શબ્દો, જાને લુચ્ચા. બસ આટલું જ. અને આ 3 શબ્દો વિપુલના કાનમાં હથોડાની જેમ વાગ્યા. વિપુલ, જે અત્યંત સ્વમાની હતો, એના માટે આ એક સીધો અને સ્પષ્ટ ઇનકાર હતો. એનું અભિમાન ઘવાયું. એણે પાછું વળીને જોયું પણ નહીં, અને બસ ત્યાંથી ચાલ્યો ગયો. એના મગજમાં તો પ્રેમ કહાની શરૂ થતાં પહેલાં જ પૂરી થઈ ગઈ. તો ચાલો ફાસ્ટ ફોરવર્ડ કરીને ફરી પાછા આવીએ વર્તમાનમાં. એટલાન્ટાના એ જ બારમાં, જ્યાં ભૂતકાળના ઘા હવે ફરીથી તાજા થવાના છે, જ્યાં 2 તૂટેલા અમેરિકન સપનાની વાર્તા એકબીજાની સામે બેઠી છે. અને આ જુઓ, બંનેના જીવનની ટ્રેજેડી કેવી સરખી છે. શિલ્પા સાથે લગ્નમાં છેતરપિંડી થઈ અને એ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ફસાઈ ગઈ. તો બીજી બાજુ વિપુલના લગ્ન તૂટી ગયા અને એ આર્થિક રીતે બરબાદ થઈ ગયો. બંનેના અમેરિકન સપના તૂટીને ચકનાચૂર થઈ ગયા હતા. અને હવે વાર્તા એના ભાવનાત્મક શિખર પર પહોંચે છે. વર્ષોથી દિલમાં દબાયેલી લાગણીઓ, ગુસ્સો અને અફસોસ, બધું જ હવે બહાર આવવાનું છે. વર્ષોનો દબાયેલો ગુસ્સો અને નશો હવે વિપુલ પર હાવી થઈ જાય છે. એનાથી રહેવાતું નથી. એ શિલ્પીને કહે છે, આ બધું તારા કારણે થયું છે. તે મારી જિંદગી બરબાદ કરી નાખી. કાશ તે દિવસે તે હા પાડી હોત. પણ શિલ્પા ક્યાં ચૂપ બેસે એમ હતી. એની આંખોમાં પણ વર્ષોનો ગુસ્સો હતો. એણે વળતો જવાબ આપ્યો, તું ભણવામાં બહુ હોશિયાર હતો વિપુલ, પણ તે ક્ષણે તું એકદમ ઠોઠ છોકરો સાબિત થયો. અને પછી શિલ્પાએ આખી વાતનો ખુલાસો કર્યો. એણે સમજાવ્યું, અરે ગાંડા, તે ખાલી મારા શબ્દો સાંભળ્યા.
એની પાછળનો ભાવ સમજ્યો જ નહીં. તે મારો ખોટો ગુસ્સો જોયો, પણ એની પાછળ મારા ચહેરા પર જે સાચો સ્નેહ હતો એ જોવાનું તું ચૂકી ગયો. અને કરુણતા જુઓ, વિપુલે બસ એક દિવસ રાહ જોવાની હતી. જો એ બીજે દિવસે પાછો આવ્યો હોત તો કદાચ બધું જ અલગ હોત. પણ એ આવ્યો નહીં, અને એ દરમિયાન જ શિલ્પાના લગ્ન બીજે ગોઠવાઈ ગયા. બસ નસીબનો ખેલ પૂરો. તો હવે શું? દાયકાઓ વીતી ગયા છે. બંનેએ પોતાની જિંદગીની બરબાદી જોઈ લીધી છે. બધી ગેરસમજ દૂર થઈ ગઈ છે. તો હવે આ વાર્તાનો અંત શું આવશે? વર્ષો પછી એ જ જૂનો સાહસિક વિપુલ જાણે પાછો આવે છે. એ ફરી એકવાર હિંમત કરે છે અને શિલ્પીનો હાથ પકડી લે છે. અને શિલ્પી એની સામે જુએ છે. એના ચહેરા પર એક સ્મિત છે અને એ જ શબ્દો એના હોઠ પર ફરીથી આવે છે. પણ આ વખતે એનો અર્થ, એનો ભાવ બધું જ અલગ છે. એ કહે છે, જાને લુચ્ચા. હવે આ શબ્દોનો નવો અર્થ શું છે? સ્નેહ, માફી, કે પછી એક નવી શરૂઆત? આ સવાલ સાથે જ આપણે આ વાર્તાને અહીં વિરામ આપીએ છીએ.